જો તમે મોપથી પોતું મારો છો અને તમને એવું લાગે છે કે ભાઈ મોપથી પોતું બરાબર નથી લાગતું, તો આ વિડીયો તમારા માટે છે. હવે એના માટે એક ટ્રિક્સ છે, એવું તમારી સાથે શેર કરું છું. હવે મોપને એની રિંગમાંથી આવી રીતે અલગ કરી લેવાનું છે. મોપનું જે પોતું આવે એ અલગ કર્યું છે અને મોપની રિંગ પણ અલગ કરી છે. હવે આ બંનેની વચ્ચે આપણે જે પોતું મારતા હોય એ પોતું આપણે એમાં ફિટ કરી દેવાનું છે. આમાં નેપકિન નહીં ચાલે, કારણ કે જ્યારે આપણે સ્પિન કરશું ને ત્યારે થોડુંક જાડું થશે, એટલે આવું પતલું પોતું હોય ને એ જ તમારે રિંગની વચ્ચે ફિટ કરી દેવાનું. જો આ રેસા જે છે મોપના, એ તમે કાપી નાખો ને કાતરથી તો પણ ચાલશે. મેં આવી રીતે 2 પોતા બનાવ્યા છે, એક રેસાવાળું અને બીજું રેસા વગરનું. બંને સરસ યુઝ થાય છે. જો આવી રીતે ફિટ થઈ ગયું છે. હવે આપણે સ્પિન કરશું, સ્પિન પણ સરસ થશે. જો એ હું તમને આગળ બતાવું છું. આવી રીતે આપણે પાણીમાં બોળી દીધું. સરસ રીતે પાણીમાં થઈ ગયું. તમે મોપની અંદર પાણી નાખો એમાં પણ સ્પિન થશે. જો હવે હું સ્પિન કરું છું. આવી રીતે સ્પિન કરવાથી આજે આપણે પોતું લગાવ્યું છે ને એમાં બિલકુલ પાણી નહીં રહે, એટલે ઉઘરા પડવાનો પણ ચાન્સ નહીં રહે. જો એકદમ સરસ આપણું પોતું રેડી છે. હવે આનાથી તમે પોતું મારશો ને તો ઓગરા પણ નહીં પડે અને જે હાથેથી પોતું મારતા હોય ને એ રીતનું તમને ફીલ થશે. આમાં તમે ફિનાઇલનો ઉપયોગ કરશો ને તો પણ ઓગરા નહીં પડે. તો મારો વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો.